ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણું સ્ટેટિસ્ટિકનું પાર્ટ 1 નું સેકન્ડ ચેપ્ટર સહસંબંધાંક જે આપણે ભણીએ છીએ તે કન્ટિન્યુ કરીએ. મેં તમને હોમવર્કમાં ઘણા બધા સમ્સ આપેલા હતા. આઈ હોપ કે તમે લોકોએ બધા ગણ્યા હશે. હવે આજે આપણે જે સહસંબંધાંકમાં કાર્લ પિયર્સનની પહેલી રીત કરતા હતા એની 5 માર્કના દાખલાની છેલ્લી મેથડ આજે આપણે કમ્પ્લીટ કરશું. સૌથી પહેલી રીત આપણે કઈ જોઈ તો કે ભાઈ સિમ્પલ r x y આપેલા હોય આપણને અને એના ઉપરથી આપણે તો કે ભાઈ n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y વાળી જે ફોર્મ્યુલા હતી એ લીધી. પછી સેકન્ડ મેથડ કે ભાઈ આપણી પાસે x અને y ના ચલ છે એના જે ફિગર છે એ બહુ મોટા આપેલા તો એમાં આપણે તો કે ભાઈ 100 વડે 1000 વડે 10 વડે ભાગાકાર કરી માઇનસ કરી રકમ નાની બનાવી નાખી. અમુકમાં જ્યાં અપૂર્ણાંક ડિજિટ આપેલા હતા તો કે ભાઈ એનો ગુણાકાર કરી એને પૂર્ણાંક બનાવ્યા અને એ રકમ પણ વ્યવસ્થિત કરી અને યુવી શોર્ટકટ મેથડથી દાખલા ગણ્યા. 2 મેથડ કમ્પ્લીટ કરી. હવે તો કે ભાઈ આજે મેથડ કરાવું છું ઈ તો કે ભાઈ આપણે એમાં મધ્યકથી વિચલન લેવાનું છે. વિચલન એટલે ડિફરન્સ, તફાવત, તમને બધાને ખબર છે. મધ્યકથી વિચલન લેવાનું છે. હવે તો કે ભાઈ આ રકમ આ જે છે આ મેથડ આપણને ત્યારે જ ઉપયોગી થઈ શકે કે જ્યારે આપણને x ને y ના જે ચલ આપેલા છે એનો આપણે મધ્યક સરેરાશ શોધીએ તો ઈ કેવો આવવો જોઈએ તો કે ભાઈ અપૂર્ણાંક ન હોય તો જ આપણે આ મેથડને ફોલો કરી શકશું. હવે તમારી પાસે કાર્લ પિયર્સનની ટોટલ આ મેથડ આપણે કરશું એટલે 3 રીત થશે. તો એક્ઝામમાં તમને રકમ આવે ત્યારે એવું જરા પણ જરૂરી નથી કે તમારે કોઈ પ્રોપર એક જ મેથડથી સમ કરવું. તમે 3 મેથડ શીખેલા છો, તમને જે યોગ્ય લાગે એ મેથડથી તમે સમ કરી શકો અને કોઈ પણ રીતે દાખલો ગણશો જવાબ તો એનો જે એક જ આવશે, જે વ્યવસ્થિત 3 રીતથી ગણશો. અત્યારે તમે લોકો ઘરે જ છો, ફ્રી જ છો, કોઈ એક એવો દાખલો છે એ તમે લઈ શકો ટ્રાય માટે કે જેને તમે 3 અલગ અલગ મેથડથી ગણજો. 3 મેથડથી આન્સર એક જ આવશે. હવે આ મેથડ આપણે જે આજે લઈએ છીએ એ મધ્યકથી આપણે વિચલન લઈને લેવાની છે કે જે મેથડ આપણે 11મા ધોરણમાં પ્રમાણિત વિચલનના જે દાખલા ગણતા એમાં આપણે આ રીતે કોલમ બનાવતા હતા. તો હવે આજે આપણે આ દાખલો સ્ટાર્ટ કરીએ અને આ દાખલો હું તમને આજે કમ્પ્લીટ કરાવીશ. એ પછીથી એક્સરસાઇઝ 2.2 કે જેની અંદર 1 થી 11 દાખલા છે એમાંથી ઘણા બધા તો મેં તમને હોમવર્કમાં આપી જ દીધા હતા પણ તો કે જે કાંઈ થોડા ઘણા બાકી રહી જતા હોય તો એ 1 to 11 સમ્સ 11 દાખલા છે એ તમે 11 દાખલા જાતે પૂરા કરી શકશો. આ 3 માંથી કોઈ પણ મેથડ તમને જે મેથડ ગણવી હોય પસંદગી તમારી છે. જો બહુ મોટા ડિજિટ હોય તો જ તમે યુવીની મેથડ લેજો, બાકી એક્સ વાય અને આ મધ્યકથી લીધેલું વિચલન. આ 3 માંથી કોઈ પણ રીતથી તમે દાખલા ગણી શકશો. તો સૌથી પહેલા આપણને આની અંદર આપેલા છે x અને y બે ચલ આપેલા છે. કોમન આપણે જેમ રેગ્યુલર કોલમ બનાવીએ છીએ તે જ રીતે x ની કોલમનો ટોટલ કરશું એટલે આપણો સિગ્મા x આન્સર આવશે 231. y ની કોલમનો ટોટલ કરશું એટલે આપણો આન્સર આવશે ટોટલ સિગ્મા y 504 504. હવે તો કે ભાઈ આ મધ્યકથી લીધેલા વિચલનની આપણી રીત છે, પદ્ધતિ છે. તો એમાં સૌથી પહેલા આપણે મધ્યક તો શોધવો જ પડશે એટલે x બાર અને y બાર. x ની કોલમ ઉપરથી x બાર મળશે આપણને સિગ્મા x અપોન n. n એટલે આપણા તો કે ભાઈ આપણા ચલની સંખ્યા કેટલી છે આપણી પાસે 7. 231 ડિવાઇડ 7 એટલે આપણો આન્સર આવશે 33. y બાર સિગ્મા y છે આપણી પાસે 504 એને ડિવાઇડ 7 કરશું એટલે આપણો એનો આન્સર આવશે 72. x બાર 33 છે આપણી પાસે, y બાર છે 72. તો હવે આ આપણી પાસે તો કે અપૂર્ણાંક સંખ્યા નથી આવી. જો અપૂર્ણાંક સંખ્યા આવે x બાર કે y બાર તો આપણે આ મેથડથી દાખલો ગણી શકીએ નહીં. એટલે કોઈ સ્ટુડન્ટના મનમાં એવું કન્ફ્યુઝન હોય
કે ભાઈ તો પછી હું કામ તમે આ રીત કરાવો છો? પણ તો કે ભાઈ આ મેથડના આપણે 2 માર્કમાં 3 માર્કમાં અને એમાં ટૂંકા દાખલા આવશે તો ત્યારે આપણને આ સૂત્ર આ પદ્ધતિ આવડવી જરૂરી છે. એટલા માટે થઈને આપણે આ દાખલો ગણીએ છીએ. જો આ જ રકમ છે એને તમે xy થી કરશો તો પણ તમારો જવાબ સાચો જ ગણાશે. તો હવે સૌથી પહેલા આ તો આપણો ક્વેશ્ચન છે. આપણે એક પહેલી કોલમ કઈ બનાવશું? x - x બાર. x - x બાર. હવે જો x ની આપણી પાસે આખી જે કોલમ છે એમાંથી x બાર છે આપણી પાસે 33. તો આપણે 33 છે એ આપણી આખી કોલમમાંથી માઈનસ કરવાના આવશે. ચલો x બાર આપણી પાસે આવે છે 33. હવે 25 - 33, 38 - 33. અમુક ફિગર છે એ પ્લસમાં આવશે, અમુક ફિગર છે એ માઈનસમાં આવશે. 25 - 33 એટલે આપણો આન્સર આવશે -8. 38 - 33 તો આપણો આન્સર આવશે 5. 30 - 33 -3. 28 - 33 -5. 34 - 33 1. 40 - 33 7. 36 - 33 3. હવે આપણને ખબર જ છે કે મધ્યકથી લીધેલું વિચલન હંમેશા 0 હોય. એટલે આ કોલમનો ટોટલ આપણે કરવાનો જ નથી, કેમ કે પ્લસ માઈનસ નો ટોટલ કરશો તો આન્સર 0 જ આવશે. એટલે ઓલવેઝ x - x બાર y - y બાર એનો ટોટલ 0 જ આવે. જો ન આવે તો કોલમમાં કંઈક આપણે ખોટું કર્યું છે તો પાછી ફરીથી કોલમ ચેક કરવી. આની અંદર પણ તમે જોઈ શકો છો કે પ્લસ અને માઈનસના ફિગર સરખા જ આવે છે એટલે આપણો ટોટલ થશે 0. સેમ જેમ x - x બાર ની કોલમ બનાવી એ જ રીતે y - y બાર. ચલો y બાર છે આપણી પાસે 72. 65 - 72 -7. 75 - 72 3. 68 - 72 -4. 70 - 72 -2. 72 - 72 0. 79 - 72 7. 75 - 72 3. આનો પણ પ્લસ માઈનસ છે એ સરખા જ આવે છે એટલે પ્લસ માઈનસ સામસામા ડિજિટ કેન્સલ થશે એટલે એનો પણ ટોટલ આવશે 0. આપણા આંકડાશાસ્ત્રના નિયમ પ્રમાણે મધ્યકથી લીધેલું વિચલન હંમેશા 0 હોય. કોલમ આપણે હર વખતે પાછી જે કરીએ છીએ એ જ રીતે. હવે તો કે ભાઈ આ બંનેનો ગુણાકાર x - x બાર y - y બાર નું મલ્ટીપ્લિકેશન અને પછી બંનેનો સ્ક્વેર. કોલમની મેથડ જે છે પહેલેથી ઈ જ રહે છે કે ભાઈ xy હોય તો xy નું મલ્ટીપ્લિકેશન x સ્ક્વેર અને y સ્ક્વેર. ચલો આ બંને કોલમનો આપણે મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરવાનો છે એટલે એને આપણે નામ આપશું x - x બાર * y - y બાર. આ બંને કોલમનો આપણે ગુણાકાર કરીએ છીએ. 8 * 7 56. 2 માઈનસ છે એટલે પ્લસ થઈ જશે એ કોમન છે વસ્તુ. 5 * 3 15. 4 * 3 12. 5 * 2 10. 1 0 0. 7 7 49. 3 3 9. આમાં આપણી પાસે એક પણ માઈનસ ફિગર આવતા નથી. જો માઈનસ આવે તો પ્લસ માઈનસ એ રીતે પાછું કેલ્ક્યુલેશન કરવું પડે, પણ આપણી પાસે બધા ફિગર પ્લસ છે એટલે આપણે એનો ટોટલ કરીએ. એનો ટોટલ આવે છે 151. કોલમનું હેડિંગ લખવું ખાસ જરૂરી છે, તમને બધાને ખ્યાલ જ છે. એટલે સિગ્મા x - x બાર y - y બાર. ચલો જે ગુણાકાર કર્યો એ જ રીતે બંને કોલમનો અલગ અલગ સ્ક્વેર કરશું. x - x બાર સ્ક્વેર
8 નો સ્ક્વેર 64, 5 સ્ક્વેર 25, 3 3 9, 5 સ્ક્વેર 25, 1 માં 1, 7 માં 49, 3 માં 9. ટોટલ કરશું એનો x માઇનસ x બાર સ્ક્વેર આવે છે 182 સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર. જેમ x માઇનસ x બાર સ્ક્વેર કર્યું છે એ જ મેથડથી y માઇનસ y બાર સ્ક્વેર, y માઇનસ y બાર સ્ક્વેર. ચલો ભાઈ y ની કોલમ છે, જે બધા માઇનસ છે સ્ક્વેર ઓલવેઝ પ્લસ જ થશે. 7 સ્ક્વેર 49, 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16, 2 સ્ક્વેર 4, 0 માં 0, 7 49, 3 માં 9. કોલમનો ટોટલ કરીએ, આન્સર આવે છે 136 સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર 136. ચલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, કોલમ આપણે આ રીતે બનાવી છે, જે દરેક દાખલામાં બનાવી છે એ જ રીત છે. કોલમ આપ વ્યવસ્થિત જોઈ લો, પછી આપણે ફોર્મ્યુલાની અંદર એના જે કાંઈ ફિગર છે એ કોલમના મૂકી દઈએ. x માઇનસ x બાર y માઇનસ y બાર બંનેનું મલ્ટીપ્લિકેશન છે, બંનેના સ્ક્વેર છે. બહુ ઈઝી છે કોલમ બનાવવી. ચાલો હવે આપણે તો કે ભાઈ સૂત્રની અંદર કિંમત મૂકીએ. સૂત્ર પણ હું એવી આશા રાખું કે આ પહેલાની બે મેથડના દરેક બે સૂત્રો છે એ તમને યાદ રહી ગયા હશે. જો દાખલા ગણ્યા હશે તો ફોર્મ્યુલા યાદ રહેશે, નહીતર રહેશે નહીં. ચલો ભાઈ ફોર્મ્યુલા લખીએ છીએ આપણે. r ઇક્વલ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર રૂટ. સહસંબંધના દરેક સૂત્ર રૂટમાં આવે છે, ખ્યાલ જ છે તમને. એ જ રીતે સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર રૂટ. સૂત્ર જોઈ લો, બહુ સહેલું છે. સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર રૂટ સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર રૂટ. કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ આ મેથડ છે એ થોડી ઈઝી લાગશે તમને. સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આપણે જે બંને કોલમનો ગુણાકાર કરેલો હતો, મલ્ટીપ્લિકેશન તમારી પાસે છે 151 ડિવાઇડ x માઇનસ x બાર નો સ્ક્વેર છે આપણી પાસે 182 રૂટમાં. એ જ રીતે y માઇનસ y બાર સ્ક્વેર છે 136 રૂટમાં. આની પહેલાના જે બેઝ મેથડ હતી એની ફોર્મ્યુલા મોટી હતી એટલે એનું કેલ્ક્યુલેશન થોડું લાંબુ થતું હતું. આની અંદર કેલ્ક્યુલેશન છે ઈઝી પડશે, પણ આ મેથડ આપણને ક્યારે કામ લાગશે કે જ્યારે આપણો મધ્યક અપૂર્ણાંક ન આવે ત્યારે જ. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય જ છે એટલે તમારે શું કરવાનું તો કે ભાઈ x y ની કોલમ હોય તો ફટાફટ તમે એમને મોઢે પહેલા એના x બાર y બાર જોઈ લેવાના. જો પોઈન્ટમાં ન આવતા હોય તો આ મેથડથી સમ સ્ટાર્ટ કરવાનું. જો પોઈન્ટમાં આવતા હોય તો પછી આ પહેલાની બે મેથડ છે એમાંથી તમને જે ઠીક લાગે એ મેથડ તમે લઈ શકશો. ચલો ભાઈ 151 તો ઉપર અંશમાં જેમ છે એમ જ આપણી પાસે 182 નું રૂટ કરીએ આપણે. 182 into 136 તો આપણી પાસે આવશે 24752. બંનેનું મલ્ટીપ્લિકેશન કર્યું છે એટલે આપણો આન્સર આવે છે 24752 રૂટમાં. હવે તો કે ભાઈ એનું પણ રૂટ કરી નાખીએ. 151 ડિવાઇડ
રૂટમાં આપણી પાસે એનો આવે છે 157.32. પાછળ 7 છે એટલે આપણે 33 પણ લખી શકીએ. ચલો આપણો r નો ફાઇનલ આન્સર આવશે આની અંદર 0.96. r નો આપણો ફાઇનલ આન્સર આવે છે 0.96. તમે જોઈ શકો છો મિત્રો, બહુ ઈઝી મેથડ છે. હવે તો કે ભાઈ તમારી પાસે એક્સરસાઇઝ 2.2 માં મેં કીધું એમ 1 to 11 ક્વેશ્ચન્સ છે એ તમે આ ત્રણમાંથી કોઈ પણ મેથડથી કરી શકશો. તમારી પસંદગી છે કે ભાઈ તમે કઈ રીતે સોલ્વ કરો છો. હવે તમને એમ થશે કે આપણે સીધું સ્ટાર્ટિંગ એક્સરસાઇઝ 2.2 થી જ કર્યું, તો 2.1 નું શું? તો 2.1 એક્સરસાઇઝ છે એ ટોટલી ગ્રાફ છે, વિકર્ણ આકૃતિની રીત, કે જે આપણે 11મા ધોરણમાં ઇકોનોમિક્સમાં ગ્રાફ જોયા હતા, પછીથી તો કે ભાઈ સ્ટેટમાં પણ આપણે આખું એક ગ્રાફનું ચેપ્ટર ભણ્યા હતા. તો એ જ મેથડથી આપણે ગ્રાફ કરવાના છે. પણ એ ગ્રાફ છે એ આપણે જ્યારે રૂબરૂમાં મળીશું, આપણે ક્લાસરૂમમાં આપણો જે લેક્ચર સ્ટાર્ટ કરશું ત્યારે ગ્રાફ કરી લઈશું. એટલે અત્યારે આપણે સૌથી પહેલાં આપણા જે સમ્સ છે દાખલા ત્યાંથી, અને આમ પણ ગ્રાફ છે એ બહુ પૂછાતા નથી, પણ તો પણ આપણે તો કોર્સમાં છે એટલે વ્યવસ્થિત કરવાના જ હોય. જ્યારે આપણે રૂબરૂમાં લેક્ચર લેશું ત્યારે ગ્રાફ તમને બધાને વ્યવસ્થિત કરાવી દઈશું. તો અત્યારે આપણે જે કાર્લ પિયર્સનની પદ્ધતિ છે એના મોટા દાખલા જે તમને 5 માર્કના પૂછાય છે એ આપણે મેથડ પૂરી કરી. તમને ખ્યાલ છે કે હવે આપણે જે કાંઈ ટેક્સ્ટબુકની નંબર છે સમ્સના એ ફોલો નથી કરતા, પણ આપણે મેથડ ફોલો કરીએ છીએ કે ભાઈ 5 માર્કના સમ્સ છે તો એમાં મોટા દાખલામાં એક મેથડ આપણે પૂરી કરી, કાર્લ પિયર્સનની પદ્ધતિ. કાર્લ પિયર્સનની પદ્ધતિના 3 માર્કના 2 માર્કના જે પૂછાય જ છે એ બધા જ દાખલા આપણે પાછા જે આપણું જે સેકન્ડ રાઉન્ડ કરશું શોર્ટ સમ્સનું એની અંદર લેશું. તો અત્યારે હવે આપણે જે આપણા બીજા આંકડાશાસ્ત્રી છે સ્પીયરમેન, એનો સહસંબંધાંક છે એના વિશે થોડી વિગત મેળવી લઈએ. સૌથી પહેલા આંકડાશાસ્ત્રી હતા કાર્લ પિયર્સન, કે જેની મેથડ આપણે પૂરી કરી. સ્પીયરમેન, નોટ સ્પાઈડરમેન. ચાર્લ્સ સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક, તો એના વિશે આપણે વિગતે જાણીએ કે ભાઈ આપણી પાસે રોજિંદી આપણી જે લાઈફ છે એમાં અર્થતંત્રમાં ઘણી બધી અમુક એવી વિગતો આવે છે કે જેને આપણે બધાના વ્યવસ્થિત નંબર ન આપી શકીએ. તો કાર્લ પિયર્સનની જે ગુણન પ્રઘાતની પદ્ધતિ છે એ તમારી પાસે વ્યવસ્થિત આંકડાકીય માહિતી હોય ને ત્યારે જ આપણે તેનો સહસંબંધાંક શોધી શકીએ. પણ અમુક એવી વિગતો છે કે જે ગુણાત્મક માહિતી વધારે, જેમ કે આપણે એમ કહી શકીએ કે તમે ભાઈ સ્ટુડન્ટ્સ છો તો સ્ટુડન્ટ્સ છે એનું તો કે ભાઈ એની આવડત, બધાની આવડત દરેક ક્ષેત્રમાં અલગ અલગ હોય, દરેક સબ્જેક્ટમાં અલગ અલગ હોઈ શકે. બધાને બધા સબ્જેક્ટ છે એમાં એક જ સરખી ફાવટ હોય નહીં. એ જ રીતે કોઈ પણ વ્યક્તિ છે તો કે ભાઈ એનું મહેનત કરવાની પદ્ધતિ છે, અથવા તો એની ઈમાનદારી છે, એની હોશિયારી છે. કોઈ પણ વ્યક્તિ છે એનું રૂપ જોઈ શકીએ આપણે. રૂપ ઇન ધ સેન્સ કે આપણે કોઈને એમ ન કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિ છે ઈ તો કે ભાઈ 70% રૂપાળા છે, આ વ્યક્તિ છે એ 90% રૂપાળી વ્યક્તિ છે, આ વ્યક્તિ છે ઈ તો બધે મદ્રાસવાળા હોય, બધે બિચારા 2%માં 5%માં ન આવે. તો આ અમુક પદ્ધતિઓ કેવી છે કે જે ગુણાત્મક માહિતી હોય, કે જેને આપણે પ્રોપરલી આંકડાકીય રીતે દર્શાવી શકતા ન હોય. જેમ કે અમુક નિબંધ સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા હોય, તો એની અંદર તમે જુઓ કે ભાઈ માર્ક કેવી રીતે મળતા હોય, 10 માંથી જ હોય. હવે કલાકનો આખો એ લોકો વક્તૃત્વ સ્પર્ધા, કોઈ ટોપિક ઉપર સ્પીચ આપેલી હોય, તો ભાઈ આપણે એમ થાય કે 10 માંથી જ માર્ક આપ્યા. પણ તો કે ભાઈ 10 છે એ તો ખાલી એમને એમ જનરલ કેટેગરી નક્કી કરેલી હોય. બાકી તો કે ભાઈ ઓવરઓલ વ્યક્તિ જે તે બોલે છે તો એની બોલવાની આવડત છે, એનું તો કે ભાઈ એની સ્પીચ કેવી છે, એના ઉચ્ચારો કેવા થાય છે,
એનું મેન્ટલ લેવલ કેવું છે, આ દરેક વસ્તુઓ તેની અંદર જોવામાં આવે તો આ કેવી માહિતી છે, ગુણાત્મક માહિતી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એની હોશિયારી હોય, એની આવડત છે, એની ઈમાનદારી છે, તો આ દરેક વસ્તુને તમે પ્રોપર ફિગરમાં બતાવી શકતા નથી. આપણી જે બધી સૌંદર્ય સ્પર્ધાઓ થાય છે, મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ ને મિસ યુનિવર્સ ને, તો એમાં જે બધી વિશ્વ સુંદરીઓ હોય, આપણા ભારતમાં થતી હોય મિસ ઇન્ડિયા, તો એની અંદર પણ અલગ અલગ લેવલ હોય, અલગ અલગ કેટેગરી હોય. તો એ દરેકમાં શું જોવામાં આવતા હોય છે, હરેક વખતે એવું ન હોય કે ભાઈ આ છોકરી બહુ રૂપાળી છે, સરસ છે, એનું બોડી ફિગર બહુ સારું છે એટલે એને મિસ ઇન્ડિયા બનાવી દીધી, એને મિસ વર્લ્ડ બનાવી દીધી. તો કે એનું દરેક લેવલથી શું કરવામાં આવે છે, એની ચકાસણી કરવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ શું છે, એક પ્રકારના ગુણ છે, ગુણાત્મક માહિતી છે. તો આવી ગુણ આપણે તો જોવો ભાઈ કોઈના કાંઈ આપણે તો દાખલા જ ગણવાના છે, આપણે કોઈના એવા કાંઈ ગુણ ચેક કરવા જવાના નથી. પણ તો કે ભાઈ આપણને હવે શું આપેલું હશે, આવી ગુણાત્મક માહિતી આપેલી હોય તો ત્યારે આપણે શું કરવાનું રહેશે, સ્પીયરમેનની પદ્ધતિથી સહસંબંધાંક શોધવાનો આવશે. અને ઈ મેથડનું નામ છે ક્રમાંક સહસંબંધાંક, કે જે દાખલા છે એ આપણને 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય છે. 5 માર્કની અંદર આ પદ્ધતિનો દાખલો આવશે નહીં, અત્યાર સુધી આવેલો જ નથી અને આવશે પણ નહીં. એટલે તમને એમ થશે કે ભાઈ આ કેમ મેથડ અત્યારે લઈ લીધી, તો કે ભાઈ આપણે જે મોટા દાખલા લઈએ છીએ એની અંદર એનો સમાવેશ થાય છે એટલે આપણે એ મેથડ અત્યારે લીધી છે. હવે બીજી એક ખાસ વસ્તુ કે તમને દાખલામાં ઉપર રકમમાં ક્વેશ્ચનમાં ખાલી એમ જ કીધું હોય કે સહસંબંધાંક શોધો, તો એ દરેક દાખલા કાર્લ પિયર્સનની મેથડથી જ ગણવાના રહેશે. ખાલી સહસંબંધાંક કીધું હોય તો કાર્લ પિયર્સનની પદ્ધતિ, જ્યારે આપણે સ્પીયરમેનની પદ્ધતિથી દાખલા ગણવાના આવશે ત્યારે તમને ચોખ્ખી ક્વેશ્ચનમાં સૂચના આપેલી જ હશે કે ક્રમાંક સહસંબંધાંક શોધો અથવા સ્પીયરમેનનો સહસંબંધાંક શોધો. જો આ 2 શબ્દોનો એમાં દાખલામાં અર્થઘટન હોય તો જ તમારે હવે જે આપણે મેથડ લઈએ છીએ એ મેથડથી દાખલો ગણવાનો રહેશે. નહીં તો ખાલી સહસંબંધાંક શોધો એમ કીધેલ હોય તો દાખલો આપણે જે કાર્લ પિયર્સનની પદ્ધતિ છે 3 આપણે જોઈ, એ 3 મેથડથી જ કરવાનો રહેશે. તો હવે આપણી જે નવી રીત આવે છે એનું તમે બધા હેડિંગ આપી દેજો, સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. સૌથી પહેલા આપણે એનું સૂત્ર જોઈ લઈશું. બહુ અત્યારે આપણે જે સ્ટાર્ટિંગમાં દાખલો ગણીએ છીએ તો તમને લોકોને એમ થશે કે આ અમે 12મા ધોરણમાં બેઠા છીએ, બીજા ધોરણમાં બેઠા છીએ, આવા કાં મેડમ દાખલા ગણાવે છે. પણ એ આપણો પાયો છે, આપણો બેઝ છે. એ દાખલા આવડશે તો જ બીજા આગળના મોટા દાખલા આવડશે આપણને. સૌથી પહેલા આપણે હેડિંગ આપી દો, સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. સૂત્ર જોઈ લઈએ એનું. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. સૂત્ર જોઈએ આપણે એનું. સહસંબંધાંક છે એનો સિમ્બોલ તો બંનેમાં સરખો જ રહેશે, r, સ્મોલ r, આપણો બીજી એબીસીડી નો r. r ઇક્વલ 1 - 6 સિગ્મા d સ્ક્વેર upon n સ્ક્વેર માઇનસ 1. ફરીથી સૂત્ર ફોર્મ્યુલા બોલું છું, r ઇક્વલ 1 - 6 સિગ્મા d સ્ક્વેર upon n સ્ક્વેર માઇનસ 1. આ 1 અને 6 ફોર્મ્યુલામાં દરેક દાખલામાં આવશે જ, એટલે આપણે એને ક્યાંય કાઢવાના નથી. n તમને બધાને ખબર જ છે કે ભાઈ આપણી પાસે જે કાંઈ પ્રાપ્તાંકો આપેલા છે એને આપણે એની સંખ્યાને શું કહીએ છીએ, n. નંબર ઓફ વેરિયેબલ્સ, ચલની સંખ્યા.
હવે તો કે ભાઈ એક અજાણી વસ્તુ આમાં તમારી પાસે એક જ છે, સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર બરાબર શું થશે? તો કે ભાઈ પ્રાપ્તાંકો છે એના તફાવતના, પ્રાપ્તાંકોના તફાવતના વર્ગોનો સરવાળો. કઈ રીતે કોલમ મેળવશું આપણે? તો કે ભાઈ સૌથી પહેલા તો d ની કોલમ મેળવવી પડશે. d એટલે ડિફરન્સ, rx ry. d ની કોલમ મળશે, ઈ ઉપરથી પછી આપણે d સ્ક્વેર બનાવશું, એનો ટોટલ કરશું એટલે મળશે આપણને સિગ્મા d સ્ક્વેર. હવે તો કે ભાઈ આપણે આ મેથડનો પહેલો સમ સ્ટાર્ટ કરીએ છીએ. rx ને ry શું છે? તો કે ભાઈ કોલમ તો આપણને એમ જ આપેલી હશે, x અને y. r એટલે રેન્ક, ક્રમાંક. તો કે ભાઈ ક્રમાંક છે એટલે આપણે જે નંબર છે એને આપણે શું નામ કહીએ છીએ? rx અને ry. તો ઈ મેથડથી આપણે હવે સમ સ્ટાર્ટ કરીએ. ચલો, ક્રમાંક સહસંબંધાંકની મેથડનું જે આપણે સૂત્ર લખ્યું છે એનો આપણે દાખલો જોઈએ. હવે આપણી પાસે ક્વેશ્ચન છે, એમાં આપેલું જ છે આપણને x નો ક્રમ, y નો ક્રમ. પહેલો દાખલો છે એટલે આવી રીતે ઈઝી આપણને ક્રમ નંબર દીધેલા છે કે ભાઈ x અને y બંનેનો ક્રમ આપેલો છે. આ આપણો ક્વેશ્ચન છે, પણ આપણે ઈ ક્વેશ્ચનનો ઉપયોગ આન્સર તરીકે કોલમને કરી લઈએ કે ભાઈ x નો ક્રમ છે તો એ કોલમને આપણે નામ દઈએ છીએ rx, એટલે કે ભાઈ રેન્ક ઓફ x. y નો ક્રમ છે તો એને આપણે નામ દેશું ry, રેન્ક ઓફ y. x y ના ટોટલનું આપણે આમાં કાંઈ જ કામ નથી. કોલમ આપણે બનાવવાની માત્ર બે જ આવશે. કઈ કોલમ? સૌથી પહેલી કોલમ બનશે આપણી પાસે d. d મીન્સ ડિફરન્સ. કોનો ડિફરન્સ છે? તો કે ભાઈ x ના ક્રમ અને y ના ક્રમ બંનેનો ડિફરન્સ લેવાનો છે. એટલે d ની કોલમ કેવી રીતે બનશે? rx ry. ચલો ભાઈ, બહુ કોમન છે, ઈઝી છે. 2 - 4 -2, 3 - 1 2, 1 - 2 -1, 5 - 3 2, 4 - 5 -1. x - x બાર જે મધ્યકથી આપણે જે વિચલન લઈએ છીએ એ આપણને શૂન્ય મળે છે. ઈ જ રીતે જે આપણે આ ડિફરન્સ લેશું ઈ પણ આપણને 0 જ મળશે. એનો પણ ટોટલ જોઈ શકો છો તમે કે ભાઈ 2 - 2 -1 અને -1 ઈ ત્રણેયનો આપણે ટોટલ કરીએ તો -4 થશે. પ્લસમાં આપણી પાસે બે ડિજિટ છે 2 2, તો એનો ટોટલ થશે +4. -4 +4 સામસામા કેન્સલ થઈ જશે. કોલમનો ટોટલ શું આવશે? 0. એટલે કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ફર્સ્ટ સમ છે એટલે આપણે લખીએ છીએ એટલે તમને ખ્યાલમાં રહે કે ભાઈ આનો ટોટલ હંમેશા 0 આવે. જો ન આવે તો તમારે સમજવું કે તમે કાંઈ કોલમ બનાવવામાં પ્રોબ્લેમ કર્યો છે તો કોલમ પાછી ચેક કરવાની આપણે. ચલો ભાઈ, હવે એક જ કોલમ બનશે આપણી પાસે. કઈ કોલમ? d સ્ક્વેર. આ આપણે જે મેથડ છે એનું નામ છે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. d અને d સ્ક્વેર. આ જે d ની કોલમ છે એનો આપણે સ્ક્વેર કરીએ છીએ. સ્ક્વેર ઓલવેઝ પ્લસમાં જ આવશે. 2 નો સ્ક્વેર 4, 4 1 4 1. ચલો હવે આપણે આનો ટોટલ કરશું. સિગ્મા ડી સ્ક્વેર આપણે એક જ ટોટલનું કામ છે અને આપણો સિગ્મા ડી સ્ક્વેર આવશે 14. જે કઈ જરૂરી કોલમ હતી એ આપણે બનાવી લીધી છે. આપણી પાસે જે સૂત્ર છે હવે એની અંદર આપણે આ કિંમત મૂકીએ. ચલો 1 - 6. 1 અને 6 આ રીતે ફોર્મ્યુલામાં ફિક્સ છે જ કે જે આપણે દરેક દાખલામાં લખવાના જ રહેશે. 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર આપણી પાસે આવ્યા છે 14 અપોન n. n એટલે તો કે ભાઈ નંબર ઓફ વેરિયેબલ્સ કેટલા છે આપણી પાસે? 5.
બ્રેકેટમાં n સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25 minus 1. ચલો 1 minus 14 into 6 84 upon 5 તો છે જ આપણી પાસે, બ્રેકેટ આપણે ઓપન કરીએ 25 minus 1 એટલે શું આવશે 24. 1 minus 84 divide 24 into 5 120. તમારા બધા પાસે કેલ્ક્યુલેટર છે જ. 84 divide 120 કરવાના, આન્સર આવશે 0.7. 1 minus 0.7 એટલે આપણો r સહસંબંધાંકનો ફાઇનલ આન્સર આવશે 0.3. ચલો ભાઈ તમે જોઈ શકો છો કે બહુ ઈઝી છે આપણી પાસે આ મેથડ. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક આન્સર આવે છે 0.3. આની અંદર પણ સેમ રૂલ્સ રહેશે. r સહસંબંધાંકની કિંમત હંમેશા -1 થી +1 ની વચ્ચે જ આવશે. જો -1 થી વધારે આવે, ઓછી આવે કે +1 થી વધારે આવે તો સમજવું કે આપણો દાખલો ખોટો છે. તો ફરીવાર સમ ટેલી કરવો. બહુ ઈઝી મેથડ છે, તમને આવડી જ જશે, આવડી જ ગઈ હશે, એક જ વખત જોશો એમાં. પણ આજ આવા સિમ્પલ દાખલા પૂછાશે નહીં. આ તો આપણો બેઝ છે, આપણે ખાલી આ બેઝ જોયો છે. આ જ મેથડના સેમ તમારી પાસે તમને કીધેલું છે કે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપેલી છે, એમાંથી તમે ટેક્સ્ટ બુક સાથે જોડાઈ શકશો. તો ટેક્સ્ટ બુક જો જેની પાસે ન હોય એના માટે એક્સરસાઇઝ 2.3 ના પહેલા 2 સમ એમાં આપેલા છે. ઈ સેમ આ જ મેથડના છે કે જે તમારે જાતે ગણવા જરૂરી છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ઈ બંને સમ તમારી પાસે ગણેલા જોશે. પ્લસ કીધું એમ એક્સરસાઇઝ 2.2 ના 1 to 11 1 થી 11 દાખલા છે ઈ કાર્લ પિયર્સનની મેથડના છે કે જે આપણે 3 રીત કરી, સિગ્મા x - x બાર વાળી, rxy વાળી અને uv વાળી. ત્રણે ત્રણ મેથડનો ઉપયોગ કરીને તમે કરી શકશો. તો ઈ 1 થી 11 દાખલા અને 2.3 ના ફર્સ્ટ 2 સમ આટલું તમારી પાસે હોમવર્ક કમ્પ્લીટ જોશે નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આ સ્પીયરમેનના આગળ જે આના પછીની જે થોડીક વધારે અઘરી થોડીક મેથડ છે એમાં જઈશું. ઓકે બાય મિત્રો.